નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો, ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક શિક્ષકોની જે ભરતી છે તેના માટે જે મેરિટ છે તેની ગણતરીને લઈ અને મિત્રો વિવિધ ફેરફારો કરવામાં આવી શકે છે। તો આજના વિડીયોમાં જાણીએ કે મિત્રો માધ્યમિક શિક્ષકની ભરતીમાં મેરિટ હવે કઈ રીતે ગણાશે, પહેલાં કેવી રીતે ગણાતું હતું અને જે દ્વિપક્ષીય જે પરીક્ષા લેવામાં આવી છે દ્વિસ્તરીય તે બંનેનું મેરિટ ગણાશે કે પછી મુખ્ય પરીક્ષાનું મેરિટ ગણાશે, ફક્ત કાયમી ભરતીમાં આ તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહેશો ને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતી વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો માધ્યમિક શિક્ષકની ભરતી માટે ટાટની મુખ્ય પરીક્ષાના ગુણના આધારે મેરિટ બનાવવા માટે શિક્ષણ વિભાગને જે છે તે મિત્રો જે ઉમેદવારો છે તેમના દ્વારા રજૂઆતો કરવામાં આવી છે। મિત્રો ઉમેદવારો સિવાય કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ જેઓ જાગૃત આ ઉમેદવારો સાથે બનેલી છે અને જેઓ કાયમી શિક્ષકની ભરતીમાં તરફેણમાં છે તેવી ઘણી બધી સંસ્થાઓએ પણ મિત્રો સરકારને રજૂઆત કરી છે કે માધ્યમિક શિક્ષકની ભરતી માટે ફક્ત ને ફક્ત ટાટમાં મુખ્ય પરીક્ષામાં મેળવેલા જે ટકાવારી છે એટલે કે ગુણ છે તેના આધારે જ મેરિટ બનવું જોઈએ। ગત વર્ષ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ ટાટ માધ્યમિક અને ટાટ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ વખત જીપીએસસી પરીક્ષા પદ્ધતિ મુજબ દ્વિસ્તરીય પરીક્ષા લેવામાં આવી હતી। મિત્રો દ્વિસ્તરીય એટલે કે પહેલાં પ્રિલિમરી એક્ઝામ લેવામાં આવી હતી 100 માર્ક્સની OMR પદ્ધતિ, અને OMR જે 200 માર્ક્સની લેવામાં આવી હતી તે 200 માર્ક્સની પરીક્ષામાં મિત્રો પાસ થવા માટે ઓછામાં ઓછા ઉમેદવારોએ મિત્રો 35% ગુણ લાવવા ફરજિયાત હતા, એટલે કે જે ઉમેદવારો 70 ગુણ લાવ્યા હતા તેવા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવ્યા હતા અને મુખ્ય પરીક્ષામાં મેળવેલા માર્ક્સના આધારે મિત્રો જે છે તે મેરિટ બનાવવામાં આવ્યું હતું। આવું સેમ જે છે સ્પેશિયલ ટાટ લેવામાં આવી હતી જે મિત્રો જ્ઞાન સહાયક માટેની હતી, તેમાં પણ મિત્રો સ્પેશિયલ ટાટમાં પણ પહેલાં મિત્રો પ્રિલિમરી એક્ઝામ લેવામાં આવી હતી અને ત્યારબાદ સ્પેશિયલ જે ટાટની જે છે તે મિત્રો મુખ્ય પરીક્ષા લેવામાં આવી હતી અને આ મુખ્ય પરીક્ષાના મેરિટના આધાર પર અત્યારે હાલ રાજ્યમાં જે છે તે મિત્રો 10,000 કરતાં વધારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગોમાં જ્ઞાન સહાયકો નોકરી કરી રહ્યા છે મિત્રો। તો મિત્રો દ્વિસ્તરીય પરીક્ષા માળખા મુજબ માત્ર ને માત્ર મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે મેરિટ લિસ્ટ બનાવીને ભરતી કરવામાં આવે તેવી ટાટ પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોએ રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ પાસે લેખિત રજૂઆત અને માગણી કરી છે। 70-30% ગુણભારના બદલે 100 માર્કની મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણ આધારિત મેરિટ બનાવવાનું ઉમેદવારોની માંગ છે। અગાઉના સમયમાં જે ટાટની પરીક્ષા બાદ શિક્ષક સહાયક ઉમેદવારોની જે ભરતી માટે 70:30 મુજબ એટલે કે ટાટમાં જે મેળવેલા ગુણ હોય તેના 70% અને 30% બીએડ, એમએડ, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશનના જે ટકાવારી થતી હોય તેના મિત્રો 30% એમ 60%ને ધ્યાનમાં લઈ મેરિટ બનાવવામાં આવતું, જેના કારણે સ્વાભાવિક રીતે ઘેર બેઠા કેટલીક અપવાદરૂપ વિગતોમાં નાણાંના જોરે અભ્યાસ કર્યા વિના ઘરે બેઠા મેળવેલ ડિગ્રી અને વધુમાં વધુ માર્ક્સ મેળવીને લેવાના કારણે તેવા ઉમેદવારોને ફાયદા તો બાકીના ઉમેદવારોને નુકસાન થતું હોવાનું જણાતું હતું, જેની તુલનાએ અન્ય સ્પર્ધાત્મક દ્વિસ્તરીય પરીક્ષામાં ખાસ કરીને વર્ગ 1 અને 2ની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં માત્ર મુખ્ય પરીક્ષાના મેળવેલ ગુણના આધારે જ મેરિટ બનતું હોય છે, જેના કારણે પારદર્શકતા મળી રહી છે। 2023માં લેવાયેલ ટાટની દ્વિસ્તરીય પરીક્ષામાં પણ આ પ્રકારની થિયરીનો ઉપયોગ કરવામાં આવે છે, તો કોઈપણ પ્રકારની વિસંગતતા ઊભી ન થાય। રાજ્ય સરકાર શિક્ષણના હિતમાં તમામ પરીક્ષાઓ પારદર્શક બનાવવાના સક્રિય પ્રયાસો હાથ ધરી રહી છે, ત્યારે ટાટની પરીક્ષામાં પણ વર્ગ 1-2ની જેમ દ્વિસ્તરીય પરીક્ષાના માળખાને જ્યારે અમલમાં મૂકવામાં આવ્યું છે તેવા સમયે હવે ઉમેદવારોનું 70:30% ગુણભારના બદલે 100% મુખ્ય પરીક્ષાના જે માર્ક્સ હોય છે તેના પરથી જ મેરિટ બનાવવાની માંગ ઉઠી રહી છે। ઉલ્લેખનીય છે કે ઘણા વર્ષો અગાઉ પ્રાથમિક શિક્ષકોની ભરતી વખતે કોવિદ, ચિત્ર, સંગીત, સીવણ તેમજ અન્ય કુલ 5 પરીક્ષા 2 ગુણ એમ કુલ 10 ગુણ આપવામાં આવતા હતા, જેના ગંભીર ગેરરીતિની આશંકા જણાતા તે સમયે તેવા 10 ગુણ ભારને રદ કરી માત્ર પીટીસીમાં મેળવેલ ગુણના ભારને ધ્યાનમાં લઈને 1997થી ભરતી શરૂ કરવામાં આવી હતી, જેથી હવે ટાટ પરીક્ષામાં 70-30ના રેશિયાને બદલે મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણને ધ્યાનમાં લઈ તે અંગે પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી માંગણી ઉમેદવાર તરફથી રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ પાસે ઉમેદવારો દ્વારા લેખિત માંગણી કરવામાં આવી છે। ટાટની પરીક્ષામાં પારદર્શકતા વધારે તો ગુણસત્તાવાર ઉમેદવારોને શિક્ષક બનાવી શકે છે। ટાટની અને સ્પેશિયલ ટાટ અને 2માં ખાસ શિક્ષકોની ભરતીમાં મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે ભરતી કરવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલ છે। રાજ્યમાં અપવાદરૂપ અમુક શૈક્ષણિક સંસ્થાઓમાં માત્ર ફી ભરીને અભ્યાસ કર્યા વિના ડિગ્રી અને તગડી ફી ભરીને માંગો એટલા માર્ક્સ આપવાની વિગતો બહાર આવી ચૂકી છે, જેના કારણે તમને વિશ્વસનીયતા પર સંદેહ છે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી ટાટની પરીક્ષામાં સંપૂર્ણપણે વિશ્વસનીયતા હોવાના કારણે જો માત્ર મુખ્ય પરીક્ષાના મેળવેલ ગુણના આધારે ભરતી કરવામાં આવે તો પારદર્શકતા વધવાની સાથે ગુણવત્તાસભર ઉમેદવારોને શિક્ષક તરીકે બનવાની તક મળી રહે છે। આમ મિત્રો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જે ટાટ પાસ ઉમેદવારો છે તેમની માંગ વ્યાજબી ગણાઈ રહી છે, કારણ કે જે 70-30નો ગુણ છે
તેમાં ગેરરીતિ થવાની સંભાવના રહેલી છે. એટલે કે ફક્ત જે ટાટના જે માર્ક્સ છે તેના આધારે જ, મુખ્ય પરીક્ષાના માર્ક્સના આધારે જ મેરિટ બની અને કાયમી શિક્ષકોની પણ ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. જય હિન્દ, અસ્તુ.